જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું દૂધ અને મિલ્ક પાવડરમાંથી પેંડા બનાવીશું. તો તેના માટે મેં અડધો વાટકો જેટલું દૂધ લીધું છે અને અડધો વાટકો જેટલો મિલ્ક પાવડર લીધો છે અને 2 થી 3 ચમચી આપણે ખાંડ લઈશું અને થોડા ઉપર ગાર્નિશ કરવા માટે થોડા પિસ્તાના ટુકડા લઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે તેની ઉપર આપણે તવી મૂકીશું અને તેની અંદર આપણે જે દૂધ લીધું છે તેને અંદર મૂકી અને આપણે તેને ગરમ કરીશું. થોડું દૂધ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે ખાંડ છે તે અંદર ઉમેરી દઈશું અને તેને સારી રીતે હલાવીને બધું મિક્સ કરી દઈશું. તો આપણું દૂધ ધીમે ધીમે ઉકળવા લાગ્યું છે તો તેની અંદર આપણે જે મિલ્ક પાવડર છે તે અંદર ઉમેરી દઈશું અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. તેની અંદર ગાંઠા ન રહે તેવી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું અને સતત તેને હલાવતા રહીશું કે જેથી નીચે બેસી ન જાય. આટલા 1 વાટકો દૂધ અને અડધો વાટકો જેટલો આપણે મિલ્ક પાવડરમાં 12 જેવા પેંડા બનીને તૈયાર થશે. હવે આપણું મિશ્રણ છે તે ધીમે ધીમે ઘટ થવા લાગ્યું છે અને તેને આપણે સતત હલાવતા રહીશું. આ સમયે થોડું ઘટ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર અંદર ઉમેરી દઈશું અને તેને હલાવીને મિક્સ કરી દઈશું. મિશ્રણને આપણે સતત હલાવતા રહીશું નહીં તો નીચે બેસી જશે અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું. થોડું ઘટ થવા લાગે એટલે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું ઘી અંદર ઉમેરીશું અને તેને હલાવીને મિક્સ કરી દઈશું બધું. આપણે પેંડા વળે તેવું મિશ્રણ આપણે બનાવીશું. તો આપણું મિશ્રણ છે થોડું ઘટ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને ઉતારી નીચે અને તેને 15 થી 20 મિનિટ સુધી આપણે તેને ઠરવા દઈશું. મિશ્રણ ઠરી જાય એટલે તેની આપણે હાથમાં આપણે થોડું ઘી લગાવી અને તેને આપણે ગોળ લુવા જેમ વાળી લઈશું. પેંડા આકારમાં આવી રીતે ગોળ વાળી લઈશું બધા. આવી રીતે બધા ગોળિયા વાળી લઈશું. તો તેમાંથી આપણે 12 પેંડા જેટલા બન્યા છે. હવે તેની ઉપર આપણે પિસ્તાની કતરન છે તે આપણે ઉપર ગાર્નિશ માટે લગાવી દઈશું અને થોડો આપણે ઉપર ચાંદીનો વરખ છે તેને પણ આપણે લગાવીશું. તો આપણા પેંડા બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.